કેમ છો મિત્રો? જય શ્રી રામ. અમારી આઈડી ભાવેશરાવ લોકેશનમાં તમારું સ્વાગત છે. આજે અમે અમારા ઘર જોડે છીએ. ઘરના આગળ આવું એક મજાનું ગાડી છે. આ સેતુલ છે. આને આપણે આવી હતી ત્યાંથી મોટી કરી છે. અત્યારે પાલી પોસીને આ અમને ફળ આપે છે. આ બી કેવું છે લક્ષભાઈ દેખો કે લક્ષભાઈ પાણી લેવા ગયા છે. આ બી સેતુલ આવે છે. મોટી કરી છે. આ લક્ષભાઈ પાણી પીવડાવે છે. જુઓ કેટલું નેક કામ કરે છે લક્ષભાઈ. દીપક મામા અને પ્રકાશ મામાનું ઘર. આ ઘર અમે હજુ અડધું બન્યું છે અને અડધું બાકી છે. અને આગળ અમે ભાવેશ મામાનું અને અશોક મામાનું ઘર બતાવીશું. ચલો, આ છે અમારા અશોક મામાનું. તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કરવાનું ભૂલતા નહીં. પછી અમે તમને બધા વ્લોગો ડેલી બતાવશું. હવે ઉપર જઈએ. ચલો, આ લક્ષભાઈ ચીડી આવે છે, તમે જોવો છો. અને આ ભાવેશ મામાના ઘર ઉપર બેઠી છીએ. આ નીચે છે અશોક મામાનું ઘર છે. આ ઉપર છે ભાવેશ મામાનું ઘર છે. આ છે ભાવેશ મામાનું ઘર, નીચે અશોક મામાનું ઘર છે. આ ભાવેશ મામાનું ઘર છે. અશોક મામા લક્ષના પપ્પા છે. અને ભાવેશ મામા જે આ આઈડીના ઓનર છે તે એમના કાકા લક્ષભાઈના કાકા છે. આ ઘર જો કેટલું મસ્ત ઘર છે. એમને પૂરું બનાવી દીધું છે. અમારે બનાવવાનું બાકી છે તો તમને બતાવીશું. ચલો ઉપર. ચલો ઉપર હવે જઈએ. અમે ઉપર જઈએ છીએ. આ લક્ષભાઈ બધું બંધ કરે છે. લક્ષભાઈ જોઈ શકો છો કેટલું સુંદર ઘર છે અમારા ભાવેશ મામાનું. એ છે છત ઉપર. તમને છત ઉપર બતાવીશું અમારું ગામ પણ કેવું દેખાય છે. અમે છત ઉપર આવે છીએ. આ બંધ કરીએ છીએ લાઈટ. અમે છત ઉપર આવી ગયા છીએ. ચલો બતાવીએ તમને. આ દેખો છત ઉપર કેવું પાણી ભરાય છે. આ લક્ષભાઈ જો મિત્રો કેવી મસ્તી કરે છે યાર. કક સમજાવો તો ખરી લક્ષભાઈને. લક્ષભાઈ ફૂટી જશે, મૂકી દે. પછી ગાઈસ અમે અમારાથી અહીંયાથી દેખો કેટલું દૂર દેખાય છે. આ બધા ઘર છે અમારા ગામમાં. આ બધું જોઈ શકો છો. આ બધા ઘર છે. આ પેલી વાડી છે, પેલી દેખાય છે તમને થોડી તે વાડી છે. આ બધા ઘર છે. આ ઘર છે બધા. આટલા સુધી ઘર છે. તમે જોઈ શકો છો. અહીંયાથી આગળ આ ઘર છે. આ ઘર છે કેળી પટનીવાસ છે. તમે જોઈ શકો છો. બધા ઘર છે. પછી ગાઈસ ચલો અમે તમને છે ને પેલી સાઈડ લઈ જઈએ. ચલો ગાઈસ આ છે અમારે ગામની શાળા. તમે જુઓ કેટલી સુંદર દેખાય છે ઉપરથી. આ છે અમારા એક સહરબાનું ઘર. આ બધા ઘર છે. તમે જુઓ પેલા મસ્ત ખૂબસૂરત ઘર છે. પછી ગાઈસ તમને જે કહેવાનું હતું એ રહી ગયું. પેલું છે અમારા મિત મામાનું ઘર. તમે જોઈ શકો છો પેલું વ્હાઇટ કલરનું. એમાં અમે ખૂબ રમવા ગયા અને ખૂબ મસ્તી કરી. ગાઈસ એક વાત કહું. આ ઘર ને આ ઘર એના બાજુમાં છે ને અમારે રોહિત મામાનું ઘર છે. એ રોહિત મામાના ઘર ઉપરથી ગાઈસ હું ઉતરતો હતો. અને આ લીમડા જોડે ગાઈસ પેલી સીડી છે ને ત્યાંથી હું ઉતરતો હતો ને નીચે ડોલ ભરેલી પડી હતી ગાઈસ. ત્યારે હું ખબર ગાઈસ, હું રાગા નેચો જોયું ને તે ને ઉપર હું જેવો નેચે ઉતરતો હતો તે પગ લક્ષે ઊંધો પડ્યો ને તે મારું મોઢું કાંઈ છે ને સીધું ડોલ ભરેલી હતી એમાં પડ્યું અને મારા બે પગ ઊંચા થઈ ગયા. એ વખત આ જયભાઈ કેમેરામેન છે એમને મને બચાવ્યો હતો. તે ન કે હું એ દાડે ખૂબ પાણી પી જાઉં. ગાઈસ તમે જો આ અમારા એક ખંજનભાઈ છે. તે અમારા ત્યાં રહે છે. તે અમારા ખૂબ ખાસ મિત્ર હતા. મારા જયભાઈના અમે નાના હતા ત્યારે બહુ મસ્તી કરી. ગાઈસ અમને તમને કાલ પેલું લોકેશન કીધું. તે લોકેશન પેલું છે. તમે જુઓ પેલું લોકેશન છે. અને ગાઈસ પેલું ગરમણીમાનું અને મહાદેવનું મંદિર છે અમારા ત્યાં. ઝૂમ કરો જયભાઈ કેમેરામેન, ઝૂમ કરજો. આ પેલું વ્યૂ તમે જોઈ શકો છો. આ તળાવ છે. આ તળાવનું લોકેશન તમને કાલ બતાવીશું. આ પેલી બાર મંદિર છે. તમે જોઈ શકો છો. પેલી નંદ ઘર લખેલું બાર મંદિર તમે જુઓ છો. આ અમારા કૌશિકભાઈનું ઘર છે. એ અમારા ખાસ મિત્ર છે. તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કરવાનું ભૂલતા નહીં.